કેવું મસ્ત છે આપણું લીલા ચણાનું શાક સાથે કાચું પાપડ ભાખરી મરચું અને કાઠિયાવાળું એટલે છાશ તો હોય જ। જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મિત્રો આજે આપણે બનાવવાના છીએ લીલા ચણાનું શાક। આ લીલા ચણા એટલે કે મિત્રો આપણે જીંજરા તરીકે પણ ઓળખીએ છીએ અને ખાસ કરીને આ લીલા ચણા છે શિયાળામાં આવતા હોય છે અને આનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે અને સુરેન્દ્રનગરનું ફેમસ પણ છે અને ખાસ કરીને હવે તો સુરેન્દ્રનગરની પણ કાઠિયાવાડમાં અને ગુજરાતમાં દરેક જગ્યાએ તમને હોટલોમાં જોવા મળે છે। તો મિત્રો આ લીલા ચણાનું શાક કઈ રીતે બને છે તે ચાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ। મિત્રો આજે આપણે બનાવીશું ચણાનું શાક, લીલા ચણાનું। શિયાળામાં ખાસ કરીને આ ચણાનું શાક ખવાય છે અને સુરેન્દ્રનગરનું ફેમસ છે। તો સૌપ્રથમ ગેસ ચાલુ કરી દઈએ, ત્યારબાદ તેમાં આપણે 3 ચમચા જેવું તેલ એડ કરી દઈશું। અમે 3 ચમચા જેટલું તેલ એડ કરી દીધું છે। તો તેલ બરોબર આવી ગયું છે અને તેમાં તમાલપત્ર અને સૂકા લાલ મરચાં નાખી દીધા છે। હવે આ તજ અને લવિંગ પણ આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં થોડું જીરું, ગેસને મીડિયમથી હાઈની વચ્ચે રાખવાનો છે અને આ થોડી આપણે હિંગ ઉમેરી દઈશું। આ હિંગ ઉમેરાઈ જાય પછી આપણે તેમાં ડુંગળી સાતળી લેવાની છે। તો મેં ડુંગળી એડ કરી દીધી છે। આ ડુંગળી થોડી સતળાઈ જાય એટલે તેમાં લીલું લસણ છે તે પણ ઉમેરી દઈશું। લીલું લસણને પણ થોડું સાતળી લેશું। મિત્રો આ લીલા ચણાનું જે શાક છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને ખાસ કરીને શિયાળામાં લીલા ચણા આવતા હોય છે જેને આપણે જીંજરા તરીકે પણ ઓળખીએ છીએ। તો આ શાક અત્યારે હું બનાવી રહ્યો છું લીલા ચણાનું। મિત્રો આપણી જે ડુંગળી અને લીલું લસણ છે સતળાઈ ગયું છે। હવે આ ખમણેલું આદું છે તે હું 1 ચમચી એડ કરી રહ્યો છું। આ આપણે આદું એડ કરી દીધું છે। હવે ત્યારબાદ મિત્રો આપણે છે ને એમાં ટમેટો પ્યુરી, આ જે ટમેટો પ્યુરી છે એડ કરશું આપણે। મિત્રો ટમેટો પ્યુરી છે ને એડ કરી દીધી છે અને થોડી તેને પાકવા દેવાની છે જ્યાં સુધી તેલ તેમાંથી છૂટું ન પડવા માંડે ત્યાં સુધી આપણે તેને પાકવા દેશું। ત્યારબાદ જ મસાલા કરવાના રહેશે। તો ટમેટો પ્યુરીને પાકતા વધીને 2 મિનિટ જેવું થશે। ગેસ હજુ પણ આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખેલો છે। તો આપણે તેને પાકવા દઈએ। તો મિત્રો જુઓ તમે તેલ છૂટું પડવા માંડ્યું છે ને આપણી ગ્રેવી પાકી ગઈ છે ટમેટોની। હવે આ સમયે આપણે મસાલા કરી લેશું સૌપ્રથમ। તો તેમાં આપણે લાલ મરચું છે, થોડું તીખું રાખવાનું રહેશે એટલે આપણે 3 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું। ગ્રેવી થોડી ઘાટી થઈ ગઈ છે અને નીચે બેસવા માંડી છે તો આપણે થોડું પાણી એડ કરી દઈએ। થોડું પાણી નાખવાનું રહેશે મિત્રો, 2 ચમચી જેટલું મેં પાણી એડ કરેલું છે।
ગ્રેવી છે ને નીચે બેસવા ન માંડે. હવે મરચું આપણે એડ કરી દીધું છે. થોડી હળદર એડ કરી દઈશું. થોડી હળદર, થોડું ધાણા જીરું પાવડર, થોડું ધાણા જીરું પાવડર અને થોડું મીઠું. મીઠું સ્વાદ અનુસાર આવશે આમાં, તો આપણે તે પણ એડ કરી દીધું છે. વચ્ચે વચ્ચે બરાબર આપણે હલાવતા જઈશું. હવે મિત્રો આમાં આપણે જે લીલા ચણા છે બાફીને રાખેલા છે તે એડ કરી દઈએ. અને થોડું હલાવી લઈએ. ત્યારબાદ થોડું પાણી ફરી આપણે ઉમેરી દઈશું. મિત્રો પાણી ઉમેરીને હવે છેલ્લે આપણે એક બટેટું છે, મેં બાફેલું બટેટું લીધું છે, તો તેને આપણે ક્રશ કરીને, હાથેથી જ ક્રશ કરીને અંદર ઉમેરી દઈએ. એટલે શું છે કે થોડું ઘટ પણ બની જાય અને ચણા આમ તો બાફેલા છે પણ મસાલો ચણામાં એક રસ થઈ જાય, એટલે થોડું પાકવા દેવું પડશે. તો આપણે ક્રશ કરેલું બટેટું એડ કરી દઈએ. મેં હાથેથી ક્રશ કરીને બટેટું એડ કરી દીધું છે. હવે થોડું તેને મિક્સ કરી લઈએ અને 5-7 મિનિટ સુધી આને આપણે ચણાના શાકને પાકવા દેશું આ રીતે ગેસ ઉપર. તો મિત્રો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક મસ્ત તૈયાર થઈ ગયું છે. પણ હવે એક છેલ્લી પ્રોસેસ બાકી રહી છે અને એ પ્રોસેસ છે આ મહાલક્ષ્મીનો ગરમ મસાલો. તો એ ગરમ મસાલો આપણે સૌથી છેલ્લે નાખશું. થોડો એડ કરી દઈએ અને ત્યારબાદ આપણે બરાબર પાછું મિક્સ કરી લઈએ શાકને. અને હવે ફક્ત 5 થી 7 મિનિટ સુધી આને આપણે ચડવા દેશું શાકને. બરાબર મસાલા મિક્સ થઈ જાય તો 5-7 મિનિટ જેવું લાગશે અને પછી આપણે ગરમા ગરમ સર્વ કરશું. શાક તૈયાર થઈ જશે 5 થી 7 મિનિટમાં, એટલે ગરમા ગરમ સર્વ કરશું. તો મિત્રો ગરમા ગરમ આપણું લીલા ચણાનું ખૂબ જ ટેસ્ટી શાક, સુરેન્દ્રનગરનું ફેમસ લીલા ચણાનું શાક આપણું રેડી છે. ને હવે આપણે આને ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમા ગરમ સર્વ કરશું. તે પહેલાં આપણે મિત્રો થોડી કોથમીર તેમાં એડ કરી લઈએ. સૌપ્રથમ આપણે ગેસ બંધ કરી દઈએ. તો મિત્રો આપણું શાક છે રેડી થઈ ગયું છે અને હવે તેને કોથમીર વડે આપણે ગાર્નિશિંગ કરી લઈએ. અને થોડી કોથમીર હું લઈ રહ્યો છું અને આ કોથમીર વડે આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈએ. તો મિત્રો રેડી છે આપણું ગરમા ગરમ લીલા ચણાનું શાક, સુરેન્દ્રનગરનું ફેમસ શાક આપણું રેડી છે. મિત્રો રેડી છે આપણું ગરમા ગરમ લીલા ચણાનું શાક. જોઈ લ્યો કેટલું મસ્ત છે. જો તો મિત્રો રેડી છે આપણું કાઠિયાવાડી લીલા ચણાનું શાક અને આપણું જે આજનું ડિનર છે તે રેડી છે. પણ આમાં એક વસ્તુ ઘટે છે મિત્રો, અને એમ છે વસ્તુ છાશ. તો આપણે છાશ રેડી કરી લઈએ. તો
એક ગ્લાસમાં આપણે છાશ લઈ લીધી છે અને ઓલમોસ્ટ હવે આપણું ડિનર રેડી થઈ ગયું છે મિત્રો. જુઓ, લીલા ચણાનું શાક સાથે ભાખરી, મરચું, કાચું, પાપડ તળેલો અને છાશ. આવી ગયા ને મોઢામાં પાણી. તો ચાલો મિત્રો, હવે આપણે આપણું ડિનર કરી લઈએ. જો મિત્રો તમે આ રીતે લીલા ચણાનું શાક બનાવશો ને તો તમારી ઘરે આવેલા મહેમાનો પણ તમારા વખાણ કરશે અને શાક કઈ રીતે બનાવો છો તેના વિશે પણ કદાચ તમને પૂછશે. અને તમારે ઘરે જો નાના નાના બાળકો હોય તો બાળકોને પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. જે શાક અત્યારના સમયમાં શું ટ્રેન્ડ છે કે શાકથી બાળકો અળગા થઈ રહ્યા છે. તો આ રીતનું તમે શાક બનાવશો ને તો બાળકો પણ હોશે હોશે ખાઈ લેશે. અને આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌ મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.